મિત્રો, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. હું છું બિપિન. હું ચંદ્ર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ બિપિન ચંદ્ર. બસ ઘરેથી નીકળી ગયા છીએ. અમરેલી શહેરના માંથી પસાર થઈ રહ્યા છીએ સિટીમાંથી. આજે અમે પૂરો પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ. અમારી સાથે અમારી પુત્રી ધારા અને ચિંતનકુમાર પણ સાથે છે. આજની યાત્રા આપણે અમરેલીથી શરૂ કરી બગસરા, વિસાવદર અને કાસિયા દેશથી ગીરના જંગલના રસ્તે સાસણ પહોંચીશું. ત્યાંથી તાલાલા વેરાવળ થઈ અને દાદાના ચરણે પહોંચીશું. અમરેલીથી સોમનાથનું અંતર 170 કિલોમીટર છે, જે આપણે અંદાજે 4 કલાકમાં પૂરું કરીશું. સામે બગસરા શહેરનું સરસ મજાનું પ્રવેશ દ્વાર દેખાઈ રહ્યું છે. આપણે બગસરા બાયપાસ કરી અને જવાનું છે. આ બાયપાસ રોડ શરૂ થતાં બાલધારીની હોટલની ચા સરસ મજાની હોય છે, તેથી આપણે ટ્રી બ્રેક લઈશું. બગસરા પહોંચી ગયા છીએ. બગસરાથી ચા પાણી પીતા છે. હવે આગળ મામાનું ગામ આવશે. મોટા કોટડા. મોટા કોટડા એમ ને? મામાનું ગામ છે એમ? મારા મામાનું ગામ. ભૂસાળમાંથી જવાનું છે. In 600 meters, ભૂસાળમાંથી પસાર થવાનું. roundabout, continue હવે straight તો to જ્યાં નથી. National Highway 351. જુનાગઢ વે. હતા તે એટલે યાદ આવે, મજા કેવી આવતી એમ. રસ્તાની બંને બાજુ લીલાછમ ખેતરો અને ઘટાદાર વૃક્ષોથી આ રસ્તો એકદમ રળિયામણો લાગે છે. વિસાવદર નજીક પહોંચવા આવ્યા છીએ. ધીમે ધીમે વિસાવદર આવી રહ્યું છે. વિસાવદરમાં ચા પાણી પીવા છે. નાસ્તો કરો. વિસાવદર નાસ્તો 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 ત્યાં કશું ખાવું જમશું શું? કે જમવાનું ભેગું છે તો જમવું પડશે ને, નાસ્તાથી થોડું ચાલશે. જમવાનું તો એ જ મજા આવશે ને. ઘરે રસોઈ કરી એ જ મજા આવે. સાંજના તો પછી વાંચવાનું છે ત્યારે એ જ મજા આવે. થેપલા ને સૂકી ભાજી ગુજરાતીઓની સ્પેશિયાલિટી. ગૂગલ તમને આ રસ્તો નહીં બતાવે, તે તમને મેંદરડા થઈને લઈ જવા માંગે છે, પરંતુ આ જંગલનો રસ્તો છે. આ રસ્તે સોમનાથ Turn left તમને toward નજીક પડશે. Junagadh Road, Visawadar Road. Turn left toward Junagadh Road. વિસાવદર પહોંચી ગયા છીએ. વિસાવદરમાં એન્ટ્રી લઈ લીધી છે. વિસાવદરથી આગળ જશું. ચા પાણી પીશું. અહીંથી હવે બગસ વાયા જંગલના રસ્તે હાલીશું, ગીરના જંગલના રસ્તે. અને 69 કિલોમીટર જો રહ્યું છે સોમનાથ. 3:48 પહોંચશું લગભગ. હજુ તો 1:30 વાગ્યો છે. હજુ જમવાનું તો લંચ લેવાનું તો બાકી છે. રસ્તા ક્યાંય ખાલી જગ્યા જોઈ અને બેસીશું. હારે થેપલા ને સૂકી ભાજી લેતા આવ્યા છીએ, છાશ છે, મરચા છે. એ મજાનું વનભોજન કરશું અને પછી વનભોજન કર્યા પછી આગળ મહાદેવના દર્શને જશું. વિસાવદર
એન્ટ્રી થઈ ગઈ છે. અમે તમે વિસાવદરમાં સરદારજીનું પૂતળું જોઈ રહ્યા લોકો. એકદમ રસ્તો સાંકડો છે, તમારે ગાડી ઊભી રાખી દેવી પડે એવી પરિસ્થિતિ છે. મોટરસાઇકલો પણ છે, સામે વાહનો પણ એટલા બધા આવી રહ્યા છે. રજાનો માહોલ હોવાથી પબ્લિક દેખાઈ રહી છે. ડાબી બાજુ વિસાવદર બસ સ્ટેન્ડ આવેલું છે. અહીંથી તમને અમરેલી, જુનાગઢ 217 મળે રાખે. આ વિસાવદરની બજારો જોઈ લે, જે એકદમ સાંકડી છે, એમાં એક જ વાહન પસાર થઈ જાય છે. અમે સામેથી બસ આવેલી છે, અમારે સાઈડમાં ઊભું રહી જવું પડશે. અહીંયા ખાચામાં લેવું પડશે, બસ નીકળી જાય. એક કટોકટ બસ ચાલી રહી છે એવો રસ્તો છે. બસ છે ધારી જુનાગઢ. પછી આ આખો વાળો રસ્તો છે ને, આગળ પાછું બસ છે. બસ જવામાં અહીંયા દર વખતે ટ્રાફિક જામ હોય જ. એક વાહન સામું આવતું એટલે બીજા વાહનને ઊભું રહી જવું પડે. અમુક બસ સ્ટેન્ડ આપણે ઓલું ખાવા ગયા હતા એ જ ને? આપણા રસ્તે હાલેલ જ છે. વિસાવદર ક્રોસ કરી લીધું છે. હવે સત્તાધાર તરફ આગળ વધીએ છીએ. સત્તાધાર સાઈડમાંથી નીકળી જાવ. સત્તાધાર દર્શનમાં નહીં જઈએ કે મોડું થઈ ગયું છે. અત્યારે લગભગ 2 વાગવા આવ્યા છે, એટલે સીધા સાસણ તરફ આગળ વધીએ. સાસણથી પછી વેરાવળ છે, એટલે હવે આવશે જંગલનો રસ્તો, અને જંગલના રોડ ઉપરથી સરસ મજાના દ્રશ્યો જોવા મળશે. અને આપણે કાશિયાનેસથી સત્તાધાર જંગલમાં એન્ટ્રી કરીશું. અહીંયા તમને ચારે બાજુ આંબાવડિયા જોવા મળે છે. અહીં કેરીની વધારે કેસર કેરીના આંબાઓ વધારે છે. દરેક ફાર્મ ખેતરોમાં આંબાઓ દેખાઈ રહ્યા છે. આંબાઓ પર લથબથ મોર આવેલા છે, જેથી કેરીનો પાક સારો થશે એવું દેખાઈ રહ્યું છે. ચારે બાજુ આંબાવાડિયા જ છે. દરેક સાઈડ ઉપર બંને સાઈડમાં સતત આંબાવાડિયા ચાલુ રહેલા છે. આ ડાબી બાજુ જે રસ્તો જાય છે તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર તરફ જઈ રહ્યો છે. સીધો રોડ ગયો પ્રેમપરા ગામમાં. બાયપાસ થઈ જવાનું. જંગલ સીધા હવે આ ફરી પ્રેમપરા ગામને બાયપાસ થતો આ રસ્તો આવે છે. પછી હવે સીધું કોઈ ગામ નહીં આવે, સીધું ગીર ફોરેસ્ટ, ગીર જંગલ તરફ જાય. ધીમે ધીમે જંગલ શરૂ થવાની તૈયારીઓ થઈ ગઈ છે. જંગલની અંદર એન્ટર થતાં પહેલાં તમને ખાખરાના વૃક્ષો જોવા મળે છે. એ અહીંયા ચારે બાજુ ખેડાયા વગરની જમીનો છે. વચ્ચે વચ્ચે કોકો માલિકીની જગ્યાઓ આવતી રહે છે. સાઈડમાં નાની ટેકરીઓ પણ છે. સુંદર મજાનો રસ્તો છે. આ મસ્ત મજાનો, એ મસ્ત મજાના રસ્તા વચ્ચે અમે જંગલમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે જંગલમાં એન્ટ્રી થઈ રહી છે. જંગલ આવતા રોડ કાચો થઈ ગયો છે, ડામર રોડ પૂરો થયો છે, અને અહીંથી જંગલમાં એન્ટ્રી લઈએ છીએ. આ ગીર ફોરેસ્ટ છે, જે કાશિયાનેસથી સાસણ જશે. આ રસ્તો અમરેલીથી સોમનાથ જવા માટે કે અમરેલીથી સાસણ જવા માટે શોર્ટમાં શોર્ટ રસ્તો છે, જેમાં તમારે 15 કિલોમીટર 15 થી 20 કિલોમીટર જેવું જંગલની અંદરનો આ રસ્તો પસાર કરવો પડશે. જે એકદમ કાચો રસ્તો જંગલ ખાતાએ સામાન્ય એને બનાવેલો છે, પણ તોય રોદાવાળો અને ખાડા ખબડાવાળો તો છે જ. ખરાબ રસ્તો, જંગલનો રસ્તો એટલે ખરાબ જ હોય. આ મૂળ વૃક્ષો સ્ટેટ સમયમાં, નવાબના સમયમાં જ્યારે
રસ્તો ચાલુ હતો એટલે એ રસ્તો એમનો ચાલુ છે, પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ હોય પછી બંધ થઈ જાય છે. આ ગેટ છે, જોઈ લો. આ ગેટમાંથી આપણે એન્ટર થવાનું છે જંગલની અંદર. બસ જંગલમાં પ્રવેશી ચૂક્યા છે અને પહેલું જ ઓફરોડિંગ આવ્યું છે. પાણીમાંથી ગાડીને પસાર કરવાની છે. નદીનું પાણી ચાલુ છે. એકદમ ખરાબ વસ્તુ છે, ગાડી સરખી રીતે ચાલતી પણ નથી. ધીમે ધીમે ગાડી ચલાવી એટલે આગળ જઈએ છીએ. અહીં એક બીટર ગેટ રેલવે લાઈન પસાર થઈ, જે પસાર થયું જે હેરિટેજ છે, જેને હેરિટેજ ટ્રેન કહેવામાં આવે છે. અત્યારે હવે ધીમે ધીમે અમરેલીથી ને જુનાગઢ અને અમરેલીથી વેરાવળ વચ્ચે ચાલતી આ ટ્રેન જંગલની વચ્ચોવચ્ચમાંથી પસાર થઈ રહી છે. અને એ સિંહોના વિસ્તારમાંથી પસાર થવું અને આ ટ્રેનમાં એક મુસાફરી કરી તે પણ એક લાવો જ છે. રોડની સાથે સાથે રેલવે ટ્રેક પણ તમારી સાથોસાથ ચાલી રહ્યો છે. જ્યાં લગી તમે બીજી વાર ક્રોસ નહીં કરો રેલવેને, ત્યાં સુધી આ રેલવે ટ્રેક તમારી સાથે રહેશે. અહીં આ માલધારીઓનો દેશ છે, જે પશુપાલનની સાથે પોતાના ઢોર ઢાખર સાથે અને પરિવાર સાથે આ જંગલની અંદર રહી રહ્યા છે, જે તેમની હિંમતના દાદ આપે એવું છે. તમે જોઈ રહ્યા છો અને સામે તમને ચેકપોસ્ટ દેખાઈ રહી છે. જે ચેકપોસ્ટ સાસણ ક્રોસ કરીને હવે તાલાલા રોડ પર ચડી ગયા છે. હવે તાલાલા આવશે. આગળ ક્યાંક હોટલે થોડુંક બ્રેક લેશું, પછી ક્યાંક સારો છાંયો ગોતી અને લંચ કરીશું. સતત વાહનો રોડ ફૂલ ભીડભાડ વાળો થઈ ગયો છે. રજાઓનો આનંદ માણી રહ્યા છે લોકો બહાર નીકળીને. મેં તો રિસોર્ટ છે, આગળ નથી, અહીંયા બહાર નથી જતો. રોડ બને છે ને, ટ્રાફિક જામ થઈ જાય છે રોડ બનવાના કારણે. ચાલો, સરસ મજાનું છાંયો ગોતી લીધો છે. આંબાવાડિયું છે, આંબાવાડી બાજુમાં એક વ્હાઇટ ડિયર રિસોર્ટ કાફે છે કંઈક, એની દુકાનની આગળ દુકાન બંધ છે. આગળ સરસ મજાનો છાંયો છે છાપરાનો, એટલે અહીંયા ભોજનનો સમારોહ ચાલુ થઈ જાય છે, લંચ. આ તમારી ગુજરાતી થાળી છે, એમાં તમામ વસ્તુ આવી ગઈ છે. થેપલા, સૂકી ભાજી, મરચાં, ડુંગળી, વેફર્સ, છાશ તૈયાર મળી રહી છે. મિત્રો, આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો. ફરી મળીશું આ સિરીઝના પાર્ટ 2માં. આપ આપનું ધ્યાન રાખજો. ટેક કેર. આવજો. જય સિયારામ. જય સોમનાથ.